નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST એક્ટમાં સુધારા પર પુનઃવિચાર માટે કેન્દ્ર દ્વારા દાખલ કરાશે રિવ્યુ પિટિશન। દલિત સંગઠનો દ્વારા આ મુદ્દે આજે અપાયું છે રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન। રામવિલાસ પાસવાનની બંધની ન પાળવાની અપીલ। જમ્મુ કાશ્મીરના શોપિયાન, અનંતનાગ અને કાસદોરામાં થયેલી અથડામણમાં 13 આતંકવાદી ઠાર, 3 જવાન અને 4 નાગરિકોના મોત। આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં મળી આવ્યા હથિયાર। રાજ્યભરમાં ઉચકાયો ગરમીનો પારો, છતાં આજે ગરમીમાં નરમી। અત્યારથી જ ત્રાહિમામ પોકારતા લોકો મે મહિનાની ચિંતામાં ગ્રસ્ત। ગરમીથી બચવાના વિવિધ નુસ્ખાઓ અજમાવવા સલાહ આપતું તંત્ર। નશાખોરી માટે ઉપયોગમાં લેવાતા 600 જેટલા ઇન્જેક્શન્સ તથા માદક પાવડર સાથે વડોદરા SOG પોલીસે 2 યુવાનોની કરી ધરપકડ। વધુ તપાસાર્થે હાલ પોલીસના રિમાન્ડ પર। મયુર ગાયકવાડ અને સચિન પરમારે આ ડ્રગ મુંબઈ અને આગ્રાથી ખરીદી હોવાનું કબૂલ્યું। રાજકોટના આજી ડેમમાં નર્મદાના પાણીની આવક ફરી શરૂ। તો રાજ્ય સરકાર દ્વારા તાકીદે હાથ ધરાયેલી કામગીરીથી હળવદ પંથકના 79 ગામ પરથી પીવાના પાણીનું ટળ્યું સંભવિત જળ સંકટ। માત્ર 22 દિવસમાં 6000 મીટરની પાઇપલાઇન બિછાવી વૈકલ્પિક વ્યવસ્થાનું કર્યું સુંદર આયોજન। સમાચાર વિગતવાર જોઈશું। કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટમાં આજે પુનઃ વિચાર પિટિશન દાખલ કરશે। તે અગાઉ સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે SC/ST કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે। મહારાષ્ટ્રની એક અરજી ઉપર સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈપણ લોકસેવક ઉપર કેસ દાખલ કરતા પહેલા DSP સ્તરના પોલીસ અધિકારી પ્રાથમિક તપાસ હાથ ધરશે, જેથી સરકારી અધિકારીની ધરપકડ પહેલા વરિષ્ઠ અધિકારી પાસે મંજૂરી લેવી જરૂરી રહેશે। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે સરકાર સમાજના નબળા વર્ગના સંગઠન પ્રત્યે પ્રતિબદ્ધ છે અને સુપ્રીમ કોર્ટના આદેશ સામે પુનઃ વિચાર પિટિશન દાખલ કરશે। આ મુદ્દે આજે દલિત સંગઠનોએ ભારત બંધનું આહવાન કર્યું છે। દરમિયાન કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને બંધ ખતમ કરવા અપીલ કરી છે। તેમણે કહ્યું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અધિનિયમમાં સુધારાને લઈને સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટમાં પુનઃ વિચાર પિટિશન સરકાર દાખલ કરશે। કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્ર સરકાર SC/ST કાયદામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે રિવ્યુ પિટિશન દાખલ કરશે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ અંગે પ્રતિભાવ આપ્યો હતો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી અને અમારી કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે નામદાર સુપ્રીમ કોર્ટના 2 જજશ્રીઓએ જે સૂચનાઓનો આદેશ આપ્યો છે એની સામે ભારત સરકાર રિવ્યુ પિટિશન કરશે। જમ્મુ કાશ્મીરમાં 3 અલગ અલગ જગ્યાએ સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે થયેલ અથડામણમાં 13 આતંકવાદી માર્યા ગયા છે। આ અથડામણમાં સુરક્ષા દળના 3 જવાનો પણ શહીદ થયા છે, જ્યારે 4 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને લગભગ 2 ડઝન લોકો ઇજાગ્રસ્ત બન્યા છે। ગત વર્ષે મે માસમાં લેફ્ટનન્ટ ઉમર ફયાઝની કાયરતાપૂર્ણ હત્યામાં સામેલ આ આતંકવાદીઓને આ અથડામણમાં ઠાર મરાયા છે। માર્યા ગયેલા આતંકવાદીમાં 2 ટોચના આતંકવાદી ગણાવાયા હતા। આતંકવાદીની ઉપસ્થિતિની ખબરથી શોપિયાનના ધ્રાગડ અને કચુદરા, અનંતનાગના અંતરિયાળ વિસ્તારોમાં શોધ અભિયાન ચલાવાયું હતું। દરમિયાન શોપિયાનમાં ઉપસ્થિત આતંકવાદીઓએ ગોળીબાર કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। જવાનોની જવાબી કાર્યવાહીમાં શોપિયાનના 12 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો હતો, જ્યારે અનંતનાગના દિયાલગમમાં અથડામણમાં ઉરુફને ઠાર મરાયો હતો। માર્યા ગયેલા સ્થાનિક આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર મળી આવ્યા હતા। ઇરાકમાં માર્યા ગયેલા 48માંથી 38 ભારતીયોના પાર્થિવ શરીરને સ્વદેશ પરત લાવવા વિદેશ રાજ્યમંત્રી જનરલ VK સિંહ ઇરાક પહોંચ્યા છે। આતંકી સંગઠન ISISએ 48 ભારતીયોની હત્યા કરી હતી। આ ભારતીયોના પાર્થિવ શરીરને ઇરાકમાં ભારતીય દૂતાવાસને સોંપવામાં આવ્યા છે। આશા છે કે વિદેશ રાજ્યમંત્રી તેને લઈને આજે સ્વદેશ પરત ફરશે। આ શબોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનમાં સૌપ્રથમ અમૃતસર લાવવામાં આવશે, ત્યારબાદ પટણા અને કોલકાતા લઈ જવામાં આવશે।
ત્રણેય સ્થળે મૃતકોના પરિજનોને શબોના અવશેષ સોંપવામાં આવશે. ઇરાક રવાના થતા પહેલા વિદેશ રાજ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને શબ લેવા હવાઈ મથકે નહીં આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સંબંધિત રાજ્ય સરકારને કહ્યું છે કે મૃતકોના પાર્થિવ શરીરને સન્માન સહિત તેમના નિવાસસ્થાન પર પહોંચાડવામાં આવે. પદ્મ સમારોહ પુરસ્કારના બીજા ભાગમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ટોચની હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે. રાષ્ટ્રપતિ આજે વિવિધ ક્ષેત્રથી જોડાયેલા તે લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરશે જેઓ નામ અને ખ્યાતિની ઈચ્છા રાખ્યા વગર ગુમનામ વ્યક્તિ તરીકે સમાજના વંચિત વર્ગની સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. આજે જે વિશેષ હસ્તીઓની પુરસ્કાર એનાયત થશે તેમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીનું નામ પણ સામેલ છે, જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. લાંબા સમય બાદ સંસદના બજેટ સત્રના બીજા ભાગની કાર્યવાહી આજથી શરૂ થશે. વિપક્ષના લગાતાર હંગામાના પગલે બંને ગૃહોની કાર્યવાહી સતત વિક્ષેપવાળી બની હતી. સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે સંસદ ચલાવવાની જવાબદારી સરકારની છે, પરંતુ વિપક્ષે પણ તેમાં સહયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષ સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ અત્યારથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે. ગરમીથી બચવા અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે, તો લોકો કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ગરમીનો પારો ઉચકાતા લોકોને ઉનાળો આકરો લાગવા માંડ્યો છે. ગરમીમાંથી રાહત મળે તેવા હજુ કોઈ અણસાર નથી, ત્યારે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. લોકો અત્યારે કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો ગરમીથી છુટકારો મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. બપોર બાદ માર્ગો સુમસામ ભાસી રહ્યા છે, તો સાંજ પડતા જ લોકો બરફગોળા, તરબૂચ અને આઈસ્ક્રીમ ખાવા નીકળી પડે છે. સાંજે સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ વિસ્તારમાં નોંધાયું હતું, તો સુરેન્દ્રનગર પણ 41.08 ડિગ્રી સેલ્સિયસ સાથે ગરમી વરસાવતું હતું. તો રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો. ગરમીના પ્રકોપની અસર ટુરિસ્ટ પ્લેસ તરીકે જગવિખ્યાત દીવમાં પણ જોવા મળી રહી છે. આમ તો દરિયા કિનારાના વિસ્તારમાં ઉનાળામાં પણ મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં પણ હીટવેવ ચાલી રહ્યો છે. રજાના સમયે દીવમાં પગ મૂકવાની જગ્યા ન હોય તેના બદલે રસ્તા અને બીચ સુમસામ જોવા મળતા હતા. વધુ પડતા તાપમાનથી સ્થાનિક લોકો પણ અકળામણ અનુભવી રહ્યા છે. અમે ત્યાં રાજકોટમાં રહીએ છીએ, ત્યાં બહુ જ અત્યારે ગરમી છે, એટલે ત્યાંની ગરમીથી બચવા માટે અહીંયા અમે દીવમાં આવ્યા છીએ, પણ અહીંયા પણ સેમ સિચ્યુએશન છે, એટલી જ ગરમી છે. ગરમીનો માહોલ છે અને ઠંડક મેળવવા માટે અહીંયા ખાસ તો આવ્યા છીએ. ગરમીનો પારો જૂનાગઢમાં 36 ડિગ્રીથી ઉછળીને 41 કે 42 ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાતા જૂનાગઢ નગરપાલિકાએ હીટવેવ અને સનસ્ટ્રોકથી બચવા જનજાગૃતિ માટે લોકોને એલર્ટ કર્યા છે અને ગરમીથી બચવા વધુ પાણી લેવા જણાવ્યું છે. આ સાથે રસ, શરબત, રસીલા ફળો ખાવા તેમજ શક્ય હોય તો બપોરના સમયે ઘર કે ઓફિસથી બહાર નીકળતા પહેલા ટોપી, ચશ્મા કે સુતરાઉ વસ્ત્રો પહેરવા ઉપર ભાર મૂક્યો છે. ORS પાવડર છે અમારા અર્બન હેલ્થ સેન્ટરોમાં ફ્રી ઓફ કોસ્ટ મળશે અને તે મહાનગરપાલિકા દ્વારા એક એડવાઇઝરી માટે ટોલ ફ્રી નંબર 182333 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલો છે. આવા તડકામાં જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે પણ સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે મોઢે રૂમાલ બાંધી રાખીએ છીએ, ગોગલ્સ પહેરીએ છીએ કે સનસ્ક્રીન લગાવીએ છીએ. લિક્વિડ ઉપર ખાસ કરીને શેરડીનો રસ, લીંબુ શરબત, તરબૂચ, ચીકુ જ્યુસ એનો વધારે ઉપયોગ કરે. આ વખતે માર્ચ મહિનાના અંતથી જ ગરમીનો પારો ઊંચો ગયો છે. દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન વધુ રહેતું નથી, પરંતુ આ વખતે દરિયાકાંઠે પણ તાપમાન વધુ રહ્યું હતું. તો ગરમીથી બચવા જુદા જુદા નુસ્ખાઓ પણ લોકો અજમાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દેશના યુવાધનને બરબાદ કરતા નશાયુક્ત પદાર્થોને ઝડપી પાડવામાં વડોદરાના પોલીસ તંત્રને સફળતા મળી છે. એક જ મહિનામાં ચોથી વખત આવો નશાયુક્ત પદાર્થોનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં 2 યુવકો નશાયુક્ત પદાર્થો વેચવા માટે ફરી રહ્યા હતા. તે વખતે એસઓજીએ સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે ગોઠવેલી વોચમાં એક્ટિવા સ્કૂટર પર આવતા 2 યુવકોની તપાસ કરતા પ્રતિબંધિત ડ્રગ પેન્ટાઝોનિક લેક્ટેટ 40 તેમજ મેથાફેટામાઇનનો પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા 2 યુવાનો મયુર ગાયકવાડ અને સચિન પરમાર માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં રહેતા હતા. તેમણે આ ડ્રગ મુંબઈના સપ્લાયર રૂબી રાણી અને આગ્રાના પવન પાસેથી ખરીદી હોવાનું જણાવ્યું હતું. 600 જેટલા ઇન્જેક્શન્સનો મોટો જથ્થો અને મેથાફેટામાઇનનો 25 ગ્રામ પાવડર પણ યુવકો પાસેથી મળી આવ્યો હતો. બંને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ એનડીપીએસના કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટની જીવાદોરી સમા આજી ડેમમાં ફરી એક વખત સૌની યોજના મારફત નર્મદાના નીર આપવાનું શરૂ કરી દેવાતા રાજકોટની જનતાને પીવાના પાણીની તકલીફ નહીં પડે તેવો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટને પાણી પૂરું પાડતા 3 સ્થાનિક જળાશયો આજી ડેમમાં 22 ફૂટ પાણી, ન્યારી વનમાં 12 ફૂટ પાણી, ભાદર ડેમમાં 18 ફૂટ પાણી છે. વચ્ચે રાજકોટ તાલુકાના સૂર્યારામપર ગામે સૌની યોજનાની પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાયું હતું. તે દરમિયાન નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું, પણ 3 દિવસની જહેમત બાદ વાલ્વ રિપેર થઈ ગયા ફરીથી નર્મદાના નીર આજી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરીજનોને પાણીની તકલીફ નહીં પડે તેવો વિશ્વાસ રાજકોટના મનપાના મેયરે આપ્યો હતો. પાણીની મુશ્કેલી નહીં પડવા દે એના ભાગરૂપે પહેલી વખત આજી ડેમ ભરી દીધો હતો. ફરી પાછો આજી ડેમ છે 16 ફૂટની સપાટીએ પહોંચી ગયો, એટલે કે લગભગ 300 MCF પાણી જ રહ્યું હતું. 1.5 મહિનો ચાલે એટલું પાણી હતું. ત્યારે સરકારમાં પાછી રજૂઆત કરી અને સરકારે પાછો આજી ડેમ ભરવાનું ચાલુ કર્યું. બીજું, આપણે એક્સપ્રેસ ફીડર લાઇન નાખેલી છે. એ એક્સપ્રેસ ફીડર લાઇન દ્વારા આજી ડેમમાંથી એક ડેમમાંથી બીજા ડેમમાં અથવા એક હેડવર્કથી બીજા હેડવર્ક ઉપર પાણી લઈ જવું હોય તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી પડવાની નથી. પાણી પુરવઠા વિભાગે તાકીદે હાથ ધરેલી કામગીરીમાં ગણતરીના દિવસોમાં હળવદ બ્રાહ્મણી બંધથી 6000 મીટરની લંબાઈની પાઇપલાઇન નાખીને પંથકના 79 ગામની પીવાની પાણીની સંભવિત સમસ્યાને જ ખાળી દીધી છે. માત્ર 22 દિવસમાં હળવદ સહિતના 79 ગામ સુધી પહોંચતી પાઇપલાઇન નાખીને વિસ્તારના 79 ગામને જળ સંકટ મુક્ત કરી દીધા છે. પંથકના લોકોમાં તેની આનંદની લાગણી પ્રવર્તી રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આશા વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં રેલવે તંત્ર સહિતની મંજૂરી મળી જાય તો એપ્રિલ સુધીમાં એક વધુ પાણી પુરવઠા યોજના પણ સાકાર થઈ શકશે. તાલુકાના 79 ગામોને પાણી પુરવઠો પૂરો પાડવા માટે બ્રાહ્મણી 1 ડેમમાંથી તાત્કાલિક યુદ્ધના ધોરણે 600 mm ડાયાની ડીઆઈ પાઇપલાઇન બલગામડા હેડવર્ક સુધી નાખી પાણી પુરવઠો 25 ml ત્યાં લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શેડ્યુલ મુજબ બ્રાહ્મણી 1 ડેમનું પાણી બલગામડા હેડવર્ક ઉપર પાઇપલાઇનનું કામ પૂરું કરીને પહોંચાડવાની કામગીરી પૂરી કરવામાં આવી છે. રાજ્યમાં વસતા ઉડિયા સમાજના લોકો દ્વારા 1 એપ્રિલે ઓરિસ્સા રાજ્યના 83માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ આ ઉજવણીને વિવિધતામાં એકતાના દર્શનરૂપ ગણાવી હતી. તદુપરાંત જગન્નાથ યાત્રા સહિત બંને રાજ્યોમાં રહેલી સામ્યતાઓ વિશે જણાવી ગુજરાતના વિકાસમાં ઉડિયા નાગરિકોના યોગદાનને બિરદાવ્યું હતું. આ તકે ઉડિયા સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત તેમજ ઉડિયા સમાજના IAS HK દાસ, SK નંદા, GOSના જનરલ સેક્રેટરી નરોત્તમ સાહુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. भगवान जगन्नाथ जी का यह प्रदेश जब हमको उत्कल के बारे में कुछ भी पता नहीं था तब भी हम पुरी और भगवान जगन्नाथ ये 2 शब्द अपने परिवार में अपने घर में सुना करते. 1936 से जब ये स्वतंत्र राज्य स्वतंत्र प्रदेश हुआ तब से उड़ीसा स्थापना दिन का सेलिब्रेशन हो रहा है और गांधीनगर में पिछले 10 साल से ये सेलिब्रेशन हो रहा है. गांधीनगर में रहते हुए जितना उड़िया भाई बहन हैं सब लोग ये प्रयास कर रहे हैं
कि उड़ीसा का जो सांस्कृतिक विरासत है, जो परंपरा है, उसको कैसे गुजरात में लोगों के सामने रखा जाए। આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.